હાલ એક લગ્નની કંકોત્રીને લઈને એક દુઃખદ સમાચાર સામે આવી રહ્યા છે। લગ્નની સિઝન ચાલી રહી છે અને ગત નવેમ્બર અને ડિસેમ્બર મહિનામાં અનેક લગ્ન થયા છે। આ વર્ષે પણ જાન્યુઆરી અને ફેબ્રુઆરીમાં લગ્નનો માહોલ પૂરજોશમાં આજે જોવા મળી રહ્યો છે અને લગ્નના કાર્ડ ખૂબ મહત્વની ભૂમિકા નિભાવે છે। આ કારણે લોકો લગ્નના કાર્ડ પર ખૂબ મોટો ખર્ચો કરે છે તેમજ પ્રયત્ન કરે છે કે તેના પરિવારનું કાર્ડ બીજા કાર્ડથી સુંદર હોય। હાલમાં જ એક લગ્નનું કાર્ડ વાયરલ થઈ રહ્યું છે, જેમાં છોકરાવાળાએ લગ્નના આ કાર્ડ પોતાના મહેમાનોને આપ્યું છે। તેમાં એવી વાત લખી છે કે જેને વાંચ્યા બાદ લોકો જાનમાં આવતા પણ ડરશે। આ અનોખું કાર્ડ હવે સોશિયલ મીડિયા પર ચર્ચાનો વિષય બની ગયું છે અને ફેસબુક પેજ જે ફૈદ અતીક કિડવાય પર હાલમાં એક લગ્નનું કાર્ડ પોસ્ટ કરવામાં આવ્યું છે। આ લગ્ન 9 ફેબ્રુઆરી 2025ના રોજ છે। લગ્ન જયપુરમાં છે અને કાર્ડમાં લોકોનું ધ્યાન આમદ કે મુંતઝીર પર અટકી ગયું છે અને હિન્દીમાં તેનો અર્થ થાય છે દર્શનાભિલાષી। કાર્ડમાં દર્શનાભિલાષીના અંતર્ગત એ લોકોના નામ લખવામાં આવે છે જે મહેમાનોને આવવાની રાહ જોતા હોય છે, જેમાં પરિવારના બાળકો, દુલ્હન કે વરરાજાના કાકા, ફુવા વગેરેના નામ સામેલ હોય છે। આ લગ્નના કાર્ડમાં દર્શનાભિલાષીના સ્થાને મૃતકોના નામ લખ્યા છે। કાર્ડમાં લખ્યું છે કે મરહુમ નુરુલ હક અને મરહુમ લાલુ હક, મરહુમ બાબુ હક અને મરહુમ એઝાઝ હક। ત્યારબાદ અન્ય લોકોના નામ લખ્યા છે અને લગ્ન જયપુરના કરબલા મેદાનમાં છે। કાર્ડમાં 8 ફેબ્રુઆરી અને 9 ફેબ્રુઆરીના રોજ કાર્યક્રમ વિશે લખ્યું છે। તો હાલ માટે આટલું જ। મળીશું નવી અપડેટ સાથે। જો તમને અમારા વિડીયો પસંદ આવતા હોય તો વિડીયોને લાઇક કરી દેજો, ચેનલને સબસ્ક્રાઇબ કરી બાજુમાં આવેલા બેલ આઇકનને દબાવી દો, જેથી તમને આવા સમાચારની અપડેટ મળતી રહે।